તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું આજના નવા દિવસે નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 ને ભાઈ આપણે આખો દી કઈ વ્લોગ શૂટ કર્યો નતો અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ ભાઈ 6:30 સાંજે. આપણે અત્યારે છે ને મસ્ત લોકેશન ઉપર આવ્યા છીએ. આખો દી કઈ વ્લોગ કઈ એવો શૂટ કર્યો નતો તો અત્યારે આપણે શરૂઆત કરી છે 6:30 વ્લોગમાં બન્યા રહી જાવ. અને અત્યારે હું તમને બતાવી દઉં ભાઈ હું આવ્યો છું અમારો જે આપણો રેગ્યુલર પુલ છે ત્યાં કઈક મસ્ત લોકેશન છે. ઘણા દિવસ એમ થતું હતું ભાઈ તમને બતાવી દઉં પણ ફાઇનલ આજે અમે આવી ગયા છીએ ને તમને બતાવી દઉં. ભાઈ આ છે આપણો પુલ ડેઈલી નો અને ખાસ કરીને કહું તો જો ભાઈ આ છે મસ્ત લોકેશન. અને જે આ વડલો છે ને ભાઈ આ વડલો આ જે વડલો છે ને એ અમારા ગામનો જૂનામાં જૂનો મિનિમમ 25 થી 30 વર્ષ જૂનો વડલો છે. થી તમે જો ને તો કંઈક મસ્ત લોકેશન છે. અને ભાઈ તમને અહીંથી બતાવી દો તો જો આ છે ને અમારા ગામના નદી કાંઠે પાણા મોટા મોટા. અહીંયા એક પાણો હતો પણ કાઢી નાખ્યો મકાન બનાવવાનો. તો અહીંથી તમે જોવો ને તો ભાઈ જો આ ગામનું લોકેશન કંઈક આ રીતે મસ્ત છે. અને આખો પુલ આપણો વાડીનો છે અહીંથી તે ઠેઠ આમ. અને આપણે યારે સુભાષભાઈ ને લેતા આવ્યા હતા કેમ કે કારખાને થી ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ છે ને વીવા જઈએ ભાઈ લોકેશન નો આનંદ લેવા ને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે. અને અહીંયા છે ને ફેમિલી એવું છે કે ભાઈ જો બેહવા છોટી ગયા ને એટલે બેહવા છોટી ટાઈમ ભયો છે. મતલબ આપણે ટાઈમ કાઢવો હોય ને તો તમે આવો ને તો જો અહીંયા પાણા છે અહીંયા બેસી જાઓ. પછી આ બધા આખી ધાર જ છે. હું હમણાં આપણે બેઠો તો એટલે ઘણું આમ ટાઈમ જાજો થઈ ગયો થઈને હું બેઠો છું ભાઈ મજા આવી ગઈ. આમ આઈનું છે ને આમ કેવાય દૃશ્ય મસ્ત છે. તો આ છે ને આખી ધાર જ છે અમારી. તમને બતાવી દઉં કે ભાઈ આ જે આપણે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો ને એ કે આખો આપણી ધારેથી બનાવ્યો તો તમને બતાવી દઉં ભાઈ આ રીતની આખી ધાર છે પાણાની. આખી ધાર પાણાની છે મસ્ત ધાર છે. હું તમને બતાવી દઉં અહીંથી છે ને આપણું ઘર હોચે ને તમને બતાવી દઉં. તમે જો સામે જે ધાબુ બતાવી ને એ આપણું ઘર છે દેખાય નહીં. અને પાણા કંઈક આ રીતના મસ્ત પાણા છે. તમે અહીંથી લોકેશન જોવો ને તો આ રીતનું લોકેશન. આપણે જે ઓલો રસ્તો છે ને ડેઈલી આવવા જવાનો એ અહીંથી કંઈક આ રીતે. અને ભાઈ તમે જો અહીંથી લોકેશન ભાઈ મજા આવે એવું લોકેશન છે મસ્ત. અને અહીંથી તમે જો પાછળ એ લીલું કાશ આ આખી ધાર અમારી જ છે. અહીંથી હું તમને બતાવી દઉં આ છે ને અહીંથી માંડીને એ આમ ઘણું છે ઠેઠ ઊંધી. પણ આજે એમ થયું કે ભાઈ છે ને આપણે અહીંયા આવી કેમ કે તમે જો યાર રોજ ઘરના વ્લોગ બનાવીએ ને રોજ એમ થાય કે ભાઈ હું બતાવું વ્લોગમાં એમ થાય. તો ખાસ કરીને તો આખો દી એમ જ વિચારવામાં ટાઈમ કાઢી નાખ્યો ભાઈ વ્લોગમાં હું બનાવું. પણ એવું છું ભાઈ આજે આપણી આ જગ્યા છે તો બીજે ક્યાં. તો સુભાષભાઈ ને આપણે લઈને આવ્યા. ખાસ કરીને બધાને કહી દઉં કે વ્લોગ બનાવવામાં જે ડેલી નો વ્લોગ બનાવતો હોય ને એને કહી દઉં કે ભાઈ ડેલી ના વ્લોગ બનાવવા કઈ નાની માના ખેલ નથી બરોબર. અને કાયમ આમ વિચારવું પડે કે ભાઈ આપણે શું કરવું આગળ શું કરવું. બ્લોગર ની લાઈફ એવી છે ને ભાઈ કે આમ વિચારવું જ પડે નીકળું કાલે શું કરશું, થંબનેલ શું નાખશું, ટાઇટલ શું નાખશું. એટલે છે ને થોડોક સપોર્ટ બનાવો બધાય. આવું બધું અમારે ભાઈ એ તો ખાસ કરીને જે વ્લોગ શૂટ કરતા હોય એને ખબર હોય. કેમ કે ભાઈ તમે આખો દી થોડું કરીને આપણે કેમ ભાઈ છાશ બનાવી તો સાંજે દૂધમાં 2 ટીપા છાશ નાખી દઈએ પછી સવારે દહીં થઈ જાય પછી એને વલાવી પછી માખણ થાય એમાંથી ઘી થાય કેવડી પ્રોસેસ થાય. એટલે ખાસ કરીને વ્લોગિંગની જિંદગી પણ કંઈક આવી જ છે ભાઈ કે તમે આખો દિવસ થોડા સારા જે મુવમેન્ટ આવે એ બધા કેપ્ચર કરવાના રહે ફોનમાં. ધારો કે હું તમને બતાવું ભાઈ આ રીતે અમારો ગામનો આવા ઝીણા બધા શૂટ કેપ્ચર કરવાના. અને સાંજે તમે એડિટિંગ કરવાનું ભાઈ મિનિમમ એડિટિંગ કરવામાં ઘણો સમય જોવે. એટલે તમે આમ ગણો ને તો ભાઈ 11 થી 12 તો આમ વાગી જાય એડિટિંગ કરવામાં, થંબનેલ બનાવવા, ટાઇટલ રાખો. ઘણી બધી લાંબી ટૂંકી પ્રોસેસ આવે. એટલે ભાઈ થોડુંક મુશ્કેલ તો છે. કોશિશ કરશું ભાઈ ટ્રાય કરશું ધીમે. એટલે તમને કહી દઉં ભાઈ આ રીતનું કંઈક છે અમારું લોકેશન. અને તમે જોવો છો મસ્ત મજા. અને ભાઈ આજનો વ્લોગ એ આપણો ખાસ કરીને નાનો રહેવાનો છે. તો વ્લોગમાં બન્યા રહેજો ને હવે સીધા આપણે ડાયરેક્ટ તમને મળશું ઘરે. તમને કહી દઉં કે આપણે ઘેરે જતા હતા તો ઘેરે જતા તમને કંઈક લોકેશન બતાવી દઉં કે અહીંથી છે ને આપણા ગામનું લોકેશન મસ્ત આવતું હતું. તમે જોવો છો અહીંથી આપણું ગામનું લોકેશન મસ્ત છે.
અને ભાઈ તમે જો વડલો છે ને આખો લાલ સોળ થઈ ગયો છે હેઠાથી. અને ભાઈ વડલાની વડવાડું કંઈક બહુ જૂનો વડલો છે. તો ભાઈ અહીંથી તમે જો અમારી ગામની નદી છે ને કંઈક આ રીતે બતાય, તમને બતાવી દો. તો જો અને ઓલો જે દેખાય ને એ આપણો ઢાળ છે, જે ઘેરે જાય ને ઢાળ છે. તો કાંઈ નહીં, ફાઇનલ મિત્રો હાલો હવે આપણે જઈશું ઘેરે, કેમ કે સમય ઘણો થઈ ગયો છે. તો હવે આપણે છે ને નીકળીએ ઘેરે. હિસકા વિસકા ખાતા જઈએ. આ છે ને બહુ પેલા અહીંયા બહુ રમતા, તો હવે તો શું રમવાનું હોય. હવે અહીં હાલો હવે આપણે જઈએ ઘેરે. તો તમે જો અહીંથી કાંઈક તમે જો આ રીતે યાર હશે અમારા ગામની નદી, અને અહીંથી કાંઈક આ રીતનું લોકેશન છે. તમે જુઓ તો કેવું લાગે તમને અહીંથી લોકેશન, જરી કોમેન્ટ કરીને કહેજો. તમે જો યાર કંઈક મસ્ત મજાનો નજારો છે, તો કોમેન્ટ કરજો યાર. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા પુલે. આ જગ્યાએથી કંઈક લોકેશન અમારી ગામની નદીનો આવી રીતે આવે છે. અને ભાઈ આપણો વિડીયો અત્યારે વ્લોગ શૂટ કરે છે સુભાષભાઈ, તો થોડીક મદદ કરે છે. અને ભાઈ આ છે અમારો પુલ, ને અહીંથી આ રીતે વ્યૂ કેવું આવે ને જરી કોમેન્ટ કરીને કહેજો. આ છે અમારી નદી, પાણી છે. અને ભાઈ આ છે અમારું ગામ, તમે જોઈ શકો છો. ભાઈ ગામનો નજારો કંઈક આ રીતે આવે. અને હું અત્યારે પુલે આવ્યો હતો. હવે પુલમાં જો સાપ હાલ્યો જાય તો તમને ત્યાંથી કાંઈ દેખાય નહીં ભાઈ. તમે જો કેમ કે સુભાષભાઈ સેટ ઉપરથી શૂટિંગ કરે છે, હું અહીંયા નીચે છે. તો ફોન આપણી પાસે નથી, ત્યાં સુભાષભાઈ પાસે ઉપર છે, નકર દેખાય છે. ભાઈ અત્યારે છે ને નદીમાં પાણી દોડવું આવ્યું હતું, કાલનો વરસાદ હતો કે નહીં, એટલે એને લીધે થોડાક જીવજંતુ બધા આવી જાય. તો મિત્રો આ રીતે કંઈક છે અમારી નદી. તમે જોવો યાર કેવો મસ્ત મજાનો નજારો આવે છે. અત્યારે સાંજનો સમય છે, અને માલ ઢોર બધા આવતા હોય કે અમે અત્યારે મારા કાકા ગાર્ડન લઈને આવી આવે છે. તો અત્યારે સાંજનો સમય હોય ને, એટલે જો કંઈક આ રીતે માલ ઢોર ને આવતા હોય, તો અમારા કાકા આવી આવે છે બકરા અને ગાર્ડન બકરાને કવર છે નહીં ને. આજે જ નવો જ છે ને. હા તો ભાઈ તમે જોવો છો અત્યારે ગાર્ડન બકરા આવી ગયા. હાંજનો નજારો કેવો મસ્ત મજાનો હોય. અને અમારા કાકા જો આવી ગયા છે, તમને ત્યાંથી દેખ મજા આવે ને. આ છે અમારા કાકા. ભાઈ અવડા મોટો હું થઈ ગયો ને, આમ જો આ કાકા અરે માલ સારી ને થઈ ગયો છો. હા અને આ એના એ ભેતા છે, અને એનો એ રસ્તો છે. હવે શું છે ભાઈ અમે મોટા થઈ ગયા એટલે માલ ઢોર મેકી દીધા ને કાકા. હા નકા ભાઈ હે હા મોટા થઈ ગયા ને હવે એમ, એટલે હું છે કામે ચડી ગયા. મને બાકી તમે જો હાથનો નજારો ભાઈ કેવો આખા પુલમાં તમે જો રેલગાડીની ઘોડે ગાડી થઈ જાય ભાઈ. તો ભાઈ આ ગામડાનું જીવન છે, આ રીતનું કઈ મજા આવે ભાઈ. કેમ કે આ રીતનું જીવન ગામડાનું છે ને બહુ મજા આવે ભાઈ. આવી મોજ છે ને ખાસ કરીને તમારે લેવી હોય તો ભાઈ ગામડે આવવું પડે. તો ફાઇનલ મિત્રો અત્યારે વ્લોગ થઈ જાય છે આપણો મોટો. ઘેરે જઈએ ને સુભાષભાઈ આવી જાઓ, હાલો થોડાક સિનેમેટિક સીન દેખાડી જાઓ ઉપરથી, અને તમે પણ ધીમે ધીમે આવો. હવે જઈએ આપણે ઘેરે.